નમસ્કાર. મહેસાણાની દૂધસાગર ડેરીનો વિવાદ સામે આવ્યો છે, જ્યાં સફેદ દૂધનો કાળો કારોબાર સામે આવ્યો છે. સહકારી ક્ષેત્રની મોટી ગણાતી ડેરીમાં ભ્રષ્ટાચારના છાંટા ઉડ્યા છે. જે ડેરીમાં લાખો પશુપાલકો જોડાયેલા છે, તે ડેરીમાં કૌભાંડોની હારમાળાની વચ્ચે હવે લાફાકાંડ સામે આવ્યો છે. જી હા, દૂધસાગર ડેરીની નિયામક મંડળની બેઠકમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરીને વહીવટમાં ગોટાળા કેમ છે તે સવાલ પૂછતા ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો હતો. બીજી તરફ મહેસાણાના ચરાડા ગામના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટવાળો મિલ્ક પાવડર મળી આવ્યો છે. તો હવે સવાલ એ થાય છે કે કેમ સહકારી ક્ષેત્રની આ ડેરીમાં વારંવાર ગોટાળા અને ભ્રષ્ટાચાર થાય છે? સરકાર કેમ આખાડા કાન કરે છે? હવે જોવાનું એ જ રહ્યું કે સરકાર આ સહકારી ક્ષેત્રની ડેરીમાં યોગ્ય તપાસ થશે કે નહીં, તે પણ સૌથી મોટો સવાલ છે. જો આપ અમારો વિડીયો નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.